નજર કરીએ તો ઝઘડિયા દુષ્કર્મ હત્યા કેસમાં આરોપીને ફાંસીની સજા આપવામાં આવી છે। કોર્ટે આરોપી વિજય પાસવાનને ફાંસીની સજા ફટકારી છે। આરોપીને સજા ઉપરાંત 10 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। 10 વર્ષની બાળકીનું અપહરણ અને દુષ્કર્મ અને તે બાદ તે બાળકીની હત્યા નિપજાવી હતી। 72 દિવસમાં કાયદાકીય પ્રક્રિયા કરી તેને ફાંસીની સજા ફટકારવામાં આવી છે અને સજા ઉપરાંત 10 લાખનો દંડ પણ આરોપીને ફટકારવામાં આવ્યો છે કોર્ટ દ્વારા। ત્યારે કોર્ટે આરોપી વિજય પાસવાન જેણે 10 વર્ષની બાળકીનું અપહરણ કર્યું હતું તે બાળકીનું દુષ્કર્મ આચર્યા બાદ તે બાળકીની હત્યા પણ નિપજાવી હતી। ત્યારે 72 દિવસમાં કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને તે આરોપીને ફાંસીની સજા ફટકારવામાં આવી છે અને 10 લાખ રૂપિયાનો દંડ પણ કોર્ટ દ્વારા ફટકારવામાં આવ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા વિરલ જોડાઈ ગયા છે। જી વિરલ, શું છે વધુ અપડેટ? જી ચોક્કસ નવીન, ગત ડિસેમ્બર 2024 એક ઝઘડિયા તાલુકામાં જીઆઈડીસી વિસ્તારમાં એક 10 વર્ષીય બાળકી સાથે એક પરપ્રાંતીય યુવકે તેનું અપહરણ કરી તેનું બળાત્કાર કર્યો હતો। જે બળાત્કાર કર્યા પછી તેને જે ગુપ્તાંગના જે ભાગો છે તેમાં તેને સળિયા વડે તેનાથી ઈજા પહોંચાડી। જે બાળકીને ઈજા થતા તેને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં, જ્યાં વધુ સારવાર માટે બરોડા ખસેડવાની, જ્યાં એ 9 થી 10 દિવસ બાદ તેની મૃત્યુ પામી હતી। જેને લઈને જે બળાત્કારનો જે ગુનો હતો તે અંકલેશ્વર કોર્ટમાં ચાલ્યો હતો, જેમાં 72 દિવસમાં કોર્ટે આરોપી જે વિજય પાસવાન છે તેને ફાંસીની સજા ફટકારી હતી। જે કાયદાકીય પ્રક્રિયા પોલીસ અને સરકારી વકીલ જે પરેશ પંડ્યા છે તેઓ દ્વારા ટ્રાયલ ઝડપથી ચાલે તે માટે પૂરેપૂરી પ્રોસેસ કરવામાં આવી અને હાલ તેને ફાંસીની સજા કરવામાં આવી છે। જી, સમગ્ર માહિતી બદલ આભાર વિરલ।